નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ। આપણે ઘર અને મંદિરમાં કે કોઈ અન્ય ધાર્મિક સ્થાન ઉપર પૂજા કરીએ છીએ ત્યારે અમુક ભૂલો થતી હોય છે। ભગવાનની પૂજા કરતી વખતે અજાણતા થતી નાની ભૂલો પણ પૂજાના પૂર્ણ ફળથી વંચિત રાખે છે। હિન્દુ ધર્મશાસ્ત્રો અને વાસ્તુ નિયમો અનુસાર પૂજા દરમિયાન આ મુજબની સામાન્ય ભૂલો ટાળવી જોઈએ। ભગવાનની પૂજામાં થતી સામાન્ય ભૂલો વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી દો મિત્રો। સામગ્રી અને અર્પણને લગતી ભૂલો। વાસી ફૂલો ચડાવવા। પૂજામાં ક્યારેય પણ કરમાઈ ગયેલા કે વાસી ફૂલો ના ચડાવવા જોઈએ। હંમેશા તાજા અને સ્વચ્છ પુષ્પોનો જ ઉપયોગ કરવો જોઈએ। વર્જિત ફૂલ અને પાન। ભગવાન શિવ અને ગણેશજીની પૂજામાં ક્યારેય પણ તુલસીના પાન ના અર્પણ કરવા જોઈએ। મહાદેવને ભૂલથી પણ કેતકીનું ફૂલ ના ચડાવવું જોઈએ। ખંડિત મૂર્તિઓની પૂજા। ઘરમાં ક્યારેય તૂટેલી કે ખંડિત થયેલી મૂર્તિઓ ના રાખવી। તેની પૂજા કરવાથી ઘરમાં દોષ લાગે છે। વાસી પાણીનો ઉપયોગ। ભગવાનને હંમેશા તાજું જળ જ અર્પણ કરવું। આગલા દિવસનું ભરી રાખેલું પાણી ના વાપરવું જોઈએ। બેસવાની અને દિશાની ભૂલો। આસન વિના બેસવું। જમીન ઉપર સીધા બેસીને પૂજા કરવી અશુભ માનવામાં આવે છે। હંમેશા યોગ્ય આસન ઊન કે કુશનો પાથરીને જ બેસવું જોઈએ। ખોટી દિશામાં મુખ। પૂજા કરતી વખતે ક્યારેય પણ દક્ષિણ દિશા તરફ મુખ ન રાખવું જોઈએ। હંમેશા પૂર્વ, ઉત્તર કે ઈશાન કોણ તરફ મુખ રાખીને બેસવું જોઈએ। માથું ખુલ્લું રાખવું। પૂજા કરતી વખતે પુરુષો અને સ્ત્રીઓ બંનેએ પોતાનું માથું કોઈ સ્વચ્છ વસ્ત્રથી ઢાંકીને રાખવું જોઈએ। માનસિક સ્થિતિ અને વર્તનની ભૂલો। મનમાં ક્રોધ કે દ્વેષ રાખવો। અશાંત કે ગુસ્સાવાળા મનથી કરેલી પૂજા ક્યારેય સ્વીકારાતી નથી। પૂજા સમયે અન્ય વ્યક્તિની વાતો કે નિંદા ના કરવી। અભિમાન કે પ્રદર્શન। પૂજાની સામગ્રી કે તમારા દ્વારા થતી ભક્તિનું ક્યારેય પ્રદર્શન કે ઘમંડ ના કરવું। ઈશ્વર ભક્તિ હંમેશા નમ્રતાપૂર્વક કરવી જોઈએ। ભગવાન હંમેશા સાચા ભાવ અને શુદ્ધ મનના ભૂખ્યા હોય છે। પૂજાની શરૂઆતમાં ક્ષમાયાચના મંત્ર બોલવાથી અજાણતા થયેલી ભૂલો માફ થાય છે। ભગવાનની પૂજામાં થતી સામાન્ય ભૂલો વિશે આપણે જાણ્યું। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। હર હર મહાદેવ। ધન્યવાદ।